નમસ્કાર દોસ્તો, વર્લ્ડિંગ બોક્સ એકેડેમી જુનાગઢની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. ડેઇલી કરંટ અફેર્સ લેક્ચરમાં આજે આપણે જોવાના છે જુલાઈ મંથનો લેક્ચર નંબર 9 અને કઈ રીતે લેક્ચર જોવાના છે 360 ડિગ્રી સમજૂતી સાથે. આજના આ લેક્ચરમાં મહત્વના પ્રશ્નો છે એટલે આ વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયોની શરૂઆત કરતા પહેલા એક લાઈક કરી દેજો, તમારા દોસ્તો સુધી આ લેક્ચરને શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. પહેલો પ્રશ્ન, તાજેતરમાં 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં કોને બેસ્ટ ફીચર ફિલ્મનો પુરસ્કાર મળ્યો? જો ફિલ્મ જગતની અંદર ઘણા બધા એવોર્ડ આપવામાં આવે છે, એમાં રાષ્ટ્રીય પણ હોય, આંતરરાષ્ટ્રીય પણ એવોર્ડ હોય છે. તો એવા એવોર્ડમાંથી એક આપણો અહીંયા જે પ્રશ્ન છે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને લઈને. શું નામ છે? રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર. આ જે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર છે એ કેટલામા ક્રમનો છે? તો 72મા ક્રમનો છે. આની અંદર અલગ અલગ કેટેગરીમાં જેમ કે બેસ્ટ ફીચર ફિલ્મ, બેસ્ટ નોન ફીચર ફિલ્મ, બેસ્ટ એક્ટર, એક્ટ્રેસ, એવી રીતે અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો છે, આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો એમાં બેસ્ટ ફીચર ફિલ્મની અંદર કોને મળ્યો આ પુરસ્કાર? તો બેસ્ટ ફીચર ફિલ્મમાં મળ્યો છે આર્ટિકલ 370 બેસ્ટ ફીચર ફિલ્મ. બેસ્ટ નોન ફીચર જો તમને પૂછવામાં આવે, નોન ફીચર એમાં કઈ ફિલ્મ છે? તો એમાં ફિલ્મનું નામ છે ભંગાર. શું નામ છે? ભંગાર. ફીચર ફિલ્મ પૂછે તો આર્ટિકલ 370, નોન ફીચર ફિલ્મ પૂછે તો ભંગાર. બેસ્ટ એક્ટર, તો બેસ્ટ એક્ટરની અંદર બે લોકોને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. એમાં એક છે કાર્તિક આર્યન. શું નામ છે? કાર્તિક આર્યન. અને બીજા એક્ટર છે મમૂટી, જે સાઉથના છે, કાર્તિક આર્યન અને મમૂટી. બેસ્ટ એક્ટ્રેસમાં કોને મળેલો છે આ એવોર્ડ? તો બેસ્ટ એક્ટ્રેસની અંદર બેસ્ટ એક્ટ્રેસમાં યામી ગૌતમને. કોને આપવામાં આવેલો? યામી ગૌતમ. અહીંયા કયું મંત્રાલય સંકળાયેલું છે આ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની અંદર? તો માહિતી અને પ્રસારણ મંત્રાલય જે આપણું છે ભારત સરકારનું, એ મંત્રાલય અહીંયા જોડાયેલું છે. તો આપણો જે આ પ્રશ્ન છે એ બેસ્ટ ફીચર ફિલ્મને લઈને છે. તો શું આન્સર આવશે? આર્ટિકલ 370. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2024 ધ્યાનમાં રાખજો. આ જે પુરસ્કાર છે, આ એવોર્ડ કયા વર્ષનું છે? તો કે 2024 ની અંદર જે ફિલ્મ છે એને આપવામાં આવેલો છે. અત્યારના 2026 ની ફિલ્મને આપવામાં નથી આવેલો, 2024 ને લઈને છે. અહીંયા કેટલામા ક્રમનો છે? 72, 72મા ક્રમનો. અહીંયા કયું મંત્રાલય જોડાયેલું છે? તો માહિતી અને પ્રસારણ મંત્રાલય. બેસ્ટ ફીચર ફિલ્મમાં કોને મળેલો? આર્ટિકલ 370. બેસ્ટ નોન ફીચર ફિલ્મ પૂછે તો ભંગાર. બેસ્ટ એક્ટરમાં તો બે છે, એક કાર્તિક આર્યન અને મમૂટી. બેસ્ટ એક્ટ્રેસમાં યામી ગૌતમ. બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ, તો બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મની અંદર છે નામ 35 ચિન્ના કથ્થા કાડુ. શું નામ છે? 35 ચિન્ના કથ્થા કાડુ. લોકપ્રિય ફિલ્મની અંદર કોને મળેલો? કલ્કીને. અને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મમાં કઈ ફિલ્મ સામેલ છે અહીંયા? શ્રીકાંત. તો અલગ અલગ કેટેગરીમાં આ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો અહીંયા ધ્યાનમાં રાખજો આ બાબત. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં યુનેસ્કો દ્વારા ભારતની કઈ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી? હવે વર્લ્ડ હેરિટેજ સાઇટ, વિશ્વ વારસાના સ્થળ. તો વિશ્વની અંદર આ વિશ્વ વારસાના સ્થળ જાહેર કરવાનું કામ કોણ કરે છે? કઈ સંસ્થા કરે છે? તો એનું નામ છે યુનેસ્કો. વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરવાનું કામ કોણ કરે? યુનેસ્કો. યુનેસ્કોનું પૂરું નામ થાય યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. આની સ્થાપના ક્યારે થઈ છે? 1945 ની અંદર. અને આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? પેરિસ, ફ્રાન્સ ખાતે. ક્લિયર છે? તો હમણાં યુનેસ્કો દ્વારા આપણા ભારતની 45મા નંબરની મૂર્ત વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં આવી. 45મા નંબરની મૂર્ત વર્લ્ડ હેરિટેજ જે છે એ ઘોષિત કરવામાં આવી છે. તો હવે આની અંદર એનું નામ શું છે? 45મા નંબરની જે જાહેર થઈ છે જે સાઇટ, એનું નામ શું છે? તો એનું નામ છે પ્રાચીન બૌદ્ધ સ્થળ સારનાથ.
પ્રાચીન બૌદ્ધ સ્થળ સારનાથ. મૂર્ત એટલા માટે કારણ કે યુનેસ્કો દ્વારા એક મૂર્ત ટેન્જિબલ જેને કહેવાય અને એક અમૂર્ત જેને ઇનટેન્જિબલ કહેવાય, તો આ બે કેટેગરીની અંદર કલ્ચરલ હેરિટેજ છે એ જાહેર કરે. એમાં જે આપણો જે આ પ્રશ્ન છે અને તાજેતરમાં જે જાહેર થઈ છે એ મૂર્ત સાઇટ જાહેર થઈ છે 45મા નંબરની, કારણ કે 44 તો હતી આપણી પાસે અને હવે એક નવી એડ થઈ 45મા ક્રમની, જેનું નામ છે પ્રાચીન બૌદ્ધ સ્થળ સારનાથ. હવે આ જે હેરિટેજ સાઇટ છે એ ક્યાં આવેલી છે? તો વારાણસી. ક્યાં છે? વારાણસી, ઉત્તર પ્રદેશ. વારાણસી ઉત્તર પ્રદેશની અંદર સ્થિત છે. અહીંયા આ જે બૌદ્ધ સ્થળ સારનાથ છે એમાં બે ભાગો આવેલા છે. બે ભાગમાં એક છે ચોખંડી સ્તૂપ. શું નામ છે? ચોખંડી સ્તૂપ. અને જે બીજો ભાગ છે એ છે સારનાથના પુરાતત્વીય અવશેષો. શું નામ છે? સારનાથના પુરાતત્વીય અવશેષો. જે આ સારનાથના પુરાતત્વીય અવશેષ છે એમાં અલગ અલગ સ્તૂપ છે, ધમેકા સ્તૂપ અને અલગ અલગ એવા વિહાર, અશોક સ્તંભ, આ બધા સામેલ છે. બે ભાગ છે, એમાં એક ચોખંડી સ્તૂપ અને સારનાથ પુરાતત્વી અવશેષ. તો આ બંને થઈને નામ આપેલું છે પ્રાચીન બૌદ્ધ સ્થળ સારનાથ, જે ક્યાં આવેલું છે? વારાણસી, ઉત્તર પ્રદેશની અંદર. આ એ જગ્યા છે કે જ્યાં ભગવાન બુદ્ધે જે ધર્મચક્ર પ્રવર્તન નામે ઓળખાતો પોતાનો પ્રથમ ઉપદેશ આપેલો, અહીંયા આ સ્થળ ઉપર. તો 45મા નંબરની સાઇટ આપણી જાહેર થઈ છે પ્રાચીન બૌદ્ધ સ્થળ સારનાથ. યુનેસ્કો, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, ભારતની 45મા નંબરની મૂર્ત ધરોહર જાહેર કરવામાં આવી, જેનું નામ છે પ્રાચીન બૌદ્ધ સ્થળ સારનાથ, જે ક્યાં આવેલું છે? વારાણસી, ઉત્તર પ્રદેશની અંદર. આ જે નિર્ણય છે કે જે આ સાઇટ ઘોષિત કરવામાં આવી એ કઈ જગ્યાએ આ નિર્ણય લેવામાં આવ્યો, કઈ બેઠક હતી? તો દક્ષિણ કોરિયાના બુસાન ખાતે આ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની 48મા ક્રમની આ બેઠક, એટલે કે 48મા ક્રમનું આ સત્ર હતું અને ત્યાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ ભારતની 45મા નંબરની મૂર્ત જે ધરોહર છે એ જાહેર કરવામાં આવે છે. અહીંયા આ સ્થળની અંદર બે ભાગ આવેલા છે, એમાં એક છે ચોખંડી સ્તૂપ અને બીજો ભાગ છે સારનાથના પુરાતત્વીય અવશેષો. આ જે અવશેષો છે એમાં કયા કયા સ્થળ સામેલ છે? જેમ કે ધામેક સ્તૂપ, ધર્મરાજિકા સ્તૂપ, મૂળ ગંડકુટ્ટી વિહાર, અશોક સ્તંભ, આ બધું અહીંયા સામેલ છે. અને આ બંનેને ભેગું કરી અને નામ આપી દીધું પ્રાચીન બૌદ્ધ સ્થળ સારનાથ. આ સ્થળે ભગવાન બુદ્ધે ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખાતો તેમનો પ્રથમ ઉપદેશ આપેલો. 45 સ્થળો સાથે ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે છે? 6ઠ્ઠા ક્રમે. યુનેસ્કો છે એ વિશ્વની અંદર આ વર્લ્ડ હેરિટેજ જાહેર કરે એમાં 45 સ્થળ સાથે આપણું ભારત 6ઠ્ઠા ક્રમ ઉપર છે. અને એશિયા પેસિફિકની વાત કરવામાં આવે તો બીજા ક્રમ ઉપર છે. ભારતની વર્લ્ડ હેરિટેજની જે કામચલાઉ યાદી છે એમાં 69 સ્થળ સામેલ છે. આનો મતલબ શું થાય? આનો મતલબ એવો છે કે ભારત પાસે એક યાદી હશે, જેમાં અત્યારે વર્તમાન 69 સ્થળ સામેલ છે. હવે જ્યારે પણ યુનેસ્કોની બેઠક થશે, જે કમિટીની બેઠક થશે, તો આ બેઠકમાં આ 69 સ્થળમાંથી જ જાહેર કરવામાં આવશે, આ યાદીમાંથી જાહેર કરવામાં આવશે. અને અહીંયા એક નિયમ છે કે જ્યારે આ સત્ર ચાલુ હોય અથવા તો કમિટીની બેઠક હોય વર્લ્ડ હેરિટેજની, ત્યારે કોઈ પણ દેશનું એક જે સ્થળ છે એના માટે પ્રસ્તાવ રાખી શકાય. જરૂરી નથી કે ભાઈ 69 માંથી એક સાથે 5 આપી દો, એક સાથે 10 આપી દો, નહીં, કોઈ પણ એક સ્થળ માટે જ પ્રસ્તાવ રાખી શકાય. ક્લિયર છે? તો વર્તમાનમાં આપણી પાસે આવા 69 સ્થળ સામેલ છે જે ભવિષ્યની અંદર જાહેર થશે. અત્યાર સુધી આપણે 45 સ્થળ પહોંચી ગયા છે. અહીંયા આપણે જે આ સ્થળનું નામ આપ્યું છે પ્રાચીન બૌદ્ધ સ્થળ સારનાથ, પણ બૌદ્ધ ધર્મની અંદર એ જે લોકો છે, બૌદ્ધ ધર્મના લોકો, એ બૌદ્ધ પરંપરામાં આ સ્થળને કયા નામે ઓળખે છે? તો એમાં આ સ્થળને ઋષિપતનના નામે ઓળખવામાં આવે, મૃગદાવના નામે ઈશીપતન તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર છે? તો આવા અલગ અલગ નામે આને ઓળખવામાં આવે. હવે અહીંયા વાત કરીએ તો યુનેસ્કો એક તો મૂર્ત ધરોહર અને અમૂર્ત ધરોહર, ટેન્જિબલ અને ઇનટેન્જિબલ, આ જાહેર કરે છે. એમાં આપણી પાસે અત્યારે મૂર્તમાં 45 છે અને 45મા નંબરની આપણે ચર્ચા કરી લીધી. 44મા નંબરની સાઇટ કઈ હતી? તો એનું નામ છે મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ. શું નામ છે? મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ, જેની અંદર
મરાઠા શાસનકાળમાં જે 12 કિલ્લાઓનું નિર્માણ થયું હતું, આ 12 કિલ્લાઓને સામેલ કરેલા છે. એમાં 11 કિલ્લા મહારાષ્ટ્રમાં છે. 11 કિલ્લા ક્યાં છે? મહારાષ્ટ્રની અંદર. અને 1 કિલ્લો તમિલનાડુમાં આવેલો છે. 44મા નંબરની સાઇટમાં 1 કિલ્લો તમિલનાડુમાં. અને જે તમિલનાડુમાં જે કિલ્લો છે એનું નામ છે જિંજીનો કિલ્લો. શું નામ છે? જિંજીનો કિલ્લો. 43મા નંબરની સાઇટ આપણી કઈ હતી? તો 43મા નંબરની સાઇટ છે મોઈદમ. કઈ હતી? મોઈદમ, જે આસામની અંદર સ્થિત છે. કઈ જગ્યા ઉપર? આસામ. જે અહોમ સામ્રાજ્ય હતું, આ અહોમ સામ્રાજ્યના કબ્રસ્તાન અહીંયા સામેલ કરવામાં આવ્યા છે 43મા નંબરની સાઇટ તરીકે. ક્લિયર? અને લેટેસ્ટ છે આપણી 45મા નંબરની સાઇટ. તો આ થોડું ધ્યાનમાં રાખજો. હવે અમૂર્તની વાત કરીએ તો અમૂર્તમાં આપણી પાસે વર્તમાનમાં કેટલી કલ્ચરલ હેરિટેજ છે અમૂર્તની અંદર? તો અમૂર્તમાં આપણી પાસે અત્યારે 16 છે. કેટલી છે? 16. એમાં 16મા નંબરે જે જાહેર કરવામાં આવી કલ્ચરલ હેરિટેજ, એનું નામ છે દિવાળી. શું નામ છે? દિવાળી આપણો ત્યોહાર, એને 16મા નંબર તરીકે જાહેર કરેલું છે. 15મા નંબર તરીકે હતું આપણું ગરબા નૃત્ય. શું હતું? ગરબા નૃત્ય. ક્લિયર છે? હવે અહીંયા જે આ 45 સ્થળ છે એના જો આપણે ભાગ પાડીએ, 45 આ સ્થળના ભાગ પાડીએ તો એમાં 37, 7 અને 1 એટલે કે 37 સાંસ્કૃતિક સાઇટ આવેલી છે. 37 સાંસ્કૃતિક છે, 7 પ્રાકૃતિક છે અને 1 મિશ્રિત છે, મિક્સ છે. આ જે મિશ્રિત છે એનું નામ છે કાંચનજંઘા. શું નામ છે? કાંચનજંઘા, જે ક્યાં આવેલું છે? સિક્કિમની અંદર. ક્લિયર? 37 ને 7 44 અને 1 45. તો આના ભાગ પાડીએ એટલે સાંસ્કૃતિક, પ્રાકૃતિક અને મિશ્રિત. હવે જે આ 45 સ્થળો છે એમાં આપણા ગુજરાતમાં કેટલા સ્થળ છે? મૂર્ત જે સ્થળ છે એમાં ગુજરાતના કેટલા સામેલ છે? તો ગુજરાતના 4 સ્થળ સામેલ છે. કેટલા સ્થળ? 4 સ્થળ. ક્યાં ક્યાં છે? તો એની અંદર ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતની અંદર એક તો ચાંપાનેર, જે ક્યારે ઘોષિત કરવામાં આવ્યું છે? 2004 ની અંદર. પછી છે રાણકી વાવ. આ રાણકી વાવને ક્યારે જાહેર કરેલું? તો 2014માં. પછી છે અમદાવાદ શહેર. આ અમદાવાદ શહેર ક્યારે? 2017 ની અંદર. અને એક છે ધોળાવીરા, જેને 2021 ની અંદર સામેલ કરવામાં આવ્યું છે. તો ગુજરાતની અંદર અત્યારે 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. હવે આ અમદાવાદ જે શહેર છે એ આપણા ભારતનું એવું પ્રથમ શહેર, જે આખું શહેર એટલે પૂરેપૂરું શહેર એક વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર થયું હોય, આ પ્રથમ છે આપણું અમદાવાદ. એના પછી બીજું શહેર સામેલ છે પણ એનું નામ છે જયપુર. શું નામ છે? જયપુર. આ બીજા નંબરનું શહેર આપણા ભારતમાં. ક્લિયર? આ જે છે સારનાથના પુરાતત્વીય અવશેષો અને જે આપણે પ્રાચીન બૌદ્ધ સ્થળ સારનાથ તરીકે જાહેર થયેલી સાઇટ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અનહદ સિંહ જુનિયર વર્લ્ડ ટાઇટલ જીતનાર દેશના પ્રથમ સ્ક્વોશ ખેલાડી બન્યા, તેનું આયોજન કયા દેશમાં હતું? જો અહીંયા એક રમત જેનું નામ છે વોશ. શું નામ છે? વોશ. તો આની અંદર આપણા ભારતના અનહદ સિંહ તરીકે જે નામ ધરાવે જુનિયર વર્લ્ડ ટાઇટલ જીતી ગયા છે. તો આ જે આખી મેચ હતી એ કયા દેશમાં આયોજન હતું એનું? ક્લિયર છે? તો અહીંયા પોસ્ટ જુનિયર વર્લ્ડ ટાઇટલ કોણે જીત્યું છે? અનહદ સિંહ. માત્ર 18 વર્ષની ઉંમર ધરાવે છે અનહદ સિંહ. તો આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? આનું આયોજન થયું હતું કેનેડાની અંદર. ક્યાં થયું હતું? કેનેડાની અંદર. અને ત્યાં વિજેતા બને છે આપણા અનહદ સિંહ. વિજેતા બને છે કોને હરાવીને? તો ઉપવિજેતા સામે કોણ છે? કોને હરાવીને? તો ત્યાં રૂકૈયા સાલેમ. રૂકૈયા સાલેમને હરાવી અને જે આ કયા દેશના ખેલાડી છે? ઇજિપ્તના. ધ્યાનમાં રાખજો, ઇજિપ્તને મિસ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિજેતા તરીકે અનહદ સિંહ અને ઉપવિજેતા તરીકે રૂકૈયા સલેમ, જે ઇજિપ્ત દેશના છે. અહીંયા જે ઇજિપ્ત દેશ છે એ સતત 16 વખતથી ચેમ્પિયન હતું. કેટલી વખતથી? 16 વખતથી ચેમ્પિયન હતું. હવે એને હરાવી અને અનહદ સિંહ ચેમ્પિયન બની ગયા છે, એટલે કે આપણા ભારતના. અને આનું આયોજન કરવામાં આવેલું હતું કેનેડાની અંદર. વર્લ્ડ સ્ક્વોશ જુનિયર ચેમ્પિયનશિપ 2026.
ક્યાં આયોજન થયું હતું આનું? નાઇગ્રા ઓન ધ લેક, જે ક્યાં આવેલું છે? કેનેડામાં. ગર્લ્સ સિંગલ્સ ટાઇટલની અંદર વિજેતા બને છે અનહાત સિંહ, જે આપણા ભારતના ઉપવિજેતા, એટલે કે કોને હરાવીને? તો રૂકૈયા સલેમ, જે ઇજિપ્તના છે. ઇજિપ્ત સતત 16 વર્ષથી વિજેતા રહ્યું હતું, તો હવે એનો રેકોર્ડ તોડી અને આપણા ભારતના અનહાત સિંહે આ ટાઇટલ જીતી લીધું છે. અનહાત સિંહ વર્લ્ડ જુનિયર કોર્સ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા છે. ધ્યાનમાં રાખજો, એક મહત્વના આ ન્યૂઝ કહેવાય. અનહાત સિંહ છે એ આપણા પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા. શેમાં? આ કોર્સ ચેમ્પિયનશિપ જીતનાર. ક્લિયર છે? હવે જે અહીંયા કેનેડા દેખાય છે, તો કેનેડાની થોડી વાત કરીએ તો કેનેડાની રાજધાની કઈ છે? કેનેડાની રાજધાની છે ઓટાવા. શું નામ છે? ઓટાવા. કેનેડાનો કરન્સી, ચલણી નાણું જે છે એ છે કેનેડિયન ડોલર. શું નામ છે? કેનેડિયન ડોલર. વર્તમાન કેનેડાના વર્તમાન પીએમ કોણ છે? વર્તમાન પીએમ છે માર્ક કાર્ની. માર્ક કાર્ની. ભારત અને કેનેડા વચ્ચે તાજેતરમાં કોઈ એવા કરાર થયા હતા, મહત્વના કરાર? તો યાદ કરો, આપણે આપણા લેક્ચરમાં આ માહિતી લીધેલી જ છે. ભારત અને કેનેડા વચ્ચે એક મહત્વના કરાર થયા હતા. કોને લઈને? તો યુરેનિયમને લઈને. કોને લઈને? યુરેનિયમને લઈને કરાર કરવામાં આવેલા. અને આ યુરેનિયમ છે એનો ઉપયોગ આપણે ક્યાં કરશું? તો આપણા જે પાવર પ્લાન્ટ છે, જે આપણું ઉર્જા ક્ષેત્ર છે, એની અંદર આ યુરેનિયમ યુઝ કરવાના છે ઉર્જા ઉત્પાદનની અંદર. ક્લિયર છે? કેનેડા વિશ્વનો બીજા નંબરનો દેશ છે. કેટલામાં નંબરનો? બીજા નંબરનો વિસ્તારની દ્રષ્ટિએ. ધ્યાનમાં રાખજો, વસ્તીની દ્રષ્ટિએ નહીં પણ વિસ્તારની દ્રષ્ટિએ બીજા નંબરનો છે. વિસ્તારમાં પ્રથમ કોણ છે? રશિયા. અને એના પછી આવશે કેનેડા. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ઇન્ટરનેશનલ ચેસ ડે ક્યારે ઉજવવામાં આવ્યો? કયો દિવસ છે? ઇન્ટરનેશનલ ચેસ ડે. તો આની ઉજવણી ક્યારે કરવામાં આવી? તો આની ઉજવણી કરી છે 20 જુલાઈ. કઈ તારીખે? 20 જુલાઈ. હવે આ જે ચેસ છે, શતરંજ, આની અંદર વિશ્વની વાત કરીએ તો ત્યાં એક સંસ્થા જોડાયેલી છે, નામ છે એનું ફિડે. શું નામ છે? ફિડે. શું કામ આપણે આ 20 જુલાઈએ જ આ દિવસ ઉજવીએ? કારણ કે આ જે ફિડે સંસ્થા છે, જે વિશ્વની લેવલે શતરંજની અંદર જે પણ ચેમ્પિયનશિપ જે છે, વર્લ્ડ કપ હોય કે જે પણ હોય, એનું આયોજન કરાવે છે ફિડે સંસ્થા. તો આ ફિડે સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? 20 જુલાઈ 1924માં. એટલા જ માટે દર વર્ષે આપણે 20 જુલાઈએ શું ઉજવીએ? ઇન્ટરનેશનલ ચેસ ડે. આ ફિડેની વાત કરીએ તો અત્યારે એના ઉપાધ્યક્ષ, વર્તમાનમાં એના ઉપાધ્યક્ષ કોણ છે? તો એના ઉપાધ્યક્ષ આપણા ભારતના વિશ્વનાથ આનંદ. કોણ છે? વિશ્વનાથ આનંદ. આની સાથે 20 જુલાઈએ આપણે એક બીજો દિવસ ઉજવીએ છીએ, લુનાર ડે. કયો દિવસ? લુનાર ડે. લુનાર ડે એટલે કે લુનારનો મતલબ થાય ચંદ્ર, તો ચંદ્ર માટેનો દિવસ લુનાર ડે, એ પણ આપણે ઉજવીએ છીએ 20 જુલાઈ. ઇન્ટરનેશનલ ચેસ ડે 20 જુલાઈના રોજ. આ વખતની થીમ કઈ હતી 2026માં? સેલિબ્રેટ, ક્રિએટ એન્ડ મેક અ ડિફરન્સ. ફિડેસની જે સંસ્થા છે એની સ્થાપના ક્યારે કરવામાં આવી? 20 જુલાઈ 1924માં. એટલા જ માટે આ 20 જુલાઈએ દિવસ ઉજવવામાં આવે છે. એના ઉપાધ્યક્ષ વર્તમાનમાં કોણ છે? વિશ્વનાથ આનંદ. ધ્યાનમાં રાખજો, આ આપણા પ્રથમ ગ્રેન્ડ માસ્ટર પણ છે. કેવા? પ્રથમ ગ્રેન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ. 20 જુલાઈએ એક બીજો દિવસ ઉજવવામાં આવે, લુનાર ડે. 20 જુલાઈ 1969માં. શું કામ 20 જુલાઈએ જ આ લુનાર ડે ઉજવીએ? કારણ કે 1969માં એપોલો 11 દ્વારા મનુષ્યોએ, એટલે કે માણસે ચંદ્ર ઉપર ઉતરાણ કર્યું હતું. તો ભાઈ ચંદ્ર ઉપર, વિશ્વમાં ચંદ્ર ઉપર પ્રથમ પગ મૂકનાર કોણ છે? ચંદ્રની સપાટી, ચંદ્રની ધરતી ઉપર. તો એ પ્રથમ વ્યક્તિ છે નીલ આર્મસ્ટ્રોંગ. કોણ છે? નીલ આર્મસ્ટ્રોંગ. બીજા વ્યક્તિ કોણ છે? તો બીજા વ્યક્તિ છે બઝ એલ્ડ્રિન. શું નામ છે? બઝ એલ્ડ્રિન. કારણ કે આ અપોલો 11 જે યાન હતું એમાં 3 વ્યક્તિઓ ગયેલા. આ 3 વ્યક્તિઓમાં 2 વ્યક્તિ નીચે ઉતરેલા, ચંદ્રની સપાટી ઉપર ઉતરેલા, અને જે ત્રીજા વ્યક્તિ છે એ યાનનો કંટ્રોલ સંભાળતા હતા. ક્લિયર છે? તો પ્રથમ નીલ આર્મસ્ટ્રોંગ, બીજા વ્યક્તિ છે બઝ એલ્ડ્રિન. હવે ચંદ્રની વાત કરીએ તો આપણા ઈસરોએ ચંદ્ર ઉપર કોઈ મિશન મોકલેલા? તો હા, આપણે ચંદ્રયાન 1 કરેલું, ચંદ્રયાન 2,
જેમાં આપણે નિષ્ફળ ગયા હતા ચંદ્રયાન 2 માં, પણ ચંદ્રયાન 3 ની અંદર આપણને સફળતા મળી. ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર આપણે સોફ્ટ લેન્ડિંગ કરાવેલું અને આમાં આપણો ભારત વિશ્વમાં પ્રથમ દેશ બની ગયો છે. તો ચંદ્રયાન 3 ને ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? તો ચંદ્રયાન 3 ને 14 જુલાઈ 2023 માં, અને ક્યારે સોફ્ટ લેન્ડિંગ કરાવ્યું? 23 ઓગસ્ટ 2023. ભારત પ્રથમ દેશ બન્યો વિશ્વમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સોફ્ટ લેન્ડિંગ કરાવનારો. એટલા માટે આ તારીખ મહત્વની છે, ઐતિહાસિક તારીખ છે 23 ઓગસ્ટ. તેથી આપણા ભારત સરકારે 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે ઘોષિત કરેલું છે. કયા દિવસ તરીકે? રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ. અને જે જગ્યા ઉપર ચંદ્રની જે જગ્યા ઉપર આપણે ચંદ્રયાન 3 ને સોફ્ટ લેન્ડિંગ કરાવેલું છે એ જગ્યાનું નામ છે શિવ શક્તિ પોઈન્ટ. શું નામ છે? શિવ શક્તિ પોઈન્ટ. પણ જો તમને પૂછવામાં આવે કે ચંદ્રયાન 2 જે જગ્યાએ ક્રેશ થયું છે, કારણ કે નિષ્ફળતા મળી હતી આમાં આપણને, તો ચંદ્રયાન 2 જે જગ્યાએ ક્રેશ લેન્ડિંગ થયું તો એ જગ્યાનું નામ શું આપ્યું છે? એ જગ્યાનું નામ આપ્યું તિરંગા પોઈન્ટ. શું નામ આપેલું છે? તિરંગા પોઈન્ટ. ચંદ્રયાન 3 ને LBM 3 M4 રોકેટ થી લોન્ચ કરવામાં આવ્યું હતું. એટલે કે આપણું જે લોન્ચ વેહિકલ છે પ્રક્ષેપણ યાન, એનું નામ છે LBM 3 M4. આની અંદર એક લેન્ડર હતું અને એક રોવર હતું. લેન્ડરનું નામ છે વિક્રમ અને રોવરનું નામ છે પ્રજ્ઞાન રોવર. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ફીફા વર્લ્ડ કપ નું ચેમ્પિયન કોણ બન્યું? મહત્વનો પ્રશ્ન, ધ્યાનમાં રાખજો, પૂછાઈ શકે તેવો. ફીફા વર્લ્ડ કપ. તો ભાઈ જે આ ફીફા વર્લ્ડ કપ છે 2026, આનું આયોજન ક્યાં થયું? અને આ કઈ રમતને લગતો વર્લ્ડ કપ છે? તો ફૂટબોલ રમતને. કઈ રમત? ફૂટબોલ રમત. અને આનું આયોજન ક્યાં થયું હતું? આનું આયોજન 3 દેશની અંદર હતું, જેમાં એક છે USA, કેનેડા અને મેક્સિકો. આ 3 દેશની અંદર આનું આયોજન હતું, આ ફીફા વર્લ્ડ કપ 2026 નું. આની અંદર અલગ અલગ જે દેશ છે એના શુભંકર પણ છે. ક્લિયર છે? હવે આમાં વિજેતા કોણ બન્યું? ચેમ્પિયન કોણ બન્યું છે? તો વિજેતા બન્યું છે સ્પેન. અને ઉપવિજેતા કોને હરાવીને? તો ઉપવિજેતા બન્યું છે આર્જેન્ટિના. કોને હરાવીને? તો આર્જેન્ટિનાને હરાવીને વિજેતા બનનાર છે સ્પેન. ક્લિયર? તો અહીંયા આપણો આન્સર આવશે સ્પેન. ફીફા વર્લ્ડ કપ 2026 કેટલામાં ક્રમનો હતો? 23મા ક્રમનો. ફાઇનલ મેચ ક્યાં રમાણી હતી? સ્પેન અને આર્જેન્ટિના વચ્ચેની ફાઇનલ મેચ તો ન્યૂ જર્સી સ્ટેડિયમ, ન્યુયોર્ક, USA, ત્યાં રમાણી હતી ફાઇનલ મેચ. વિજેતા બનનાર છે સ્પેન અને ઉપવિજેતા છે આર્જેન્ટિના. અહીંયા કુલ ટીમ 48 હતી અને કુલ મેચ 104. એમાં હવે અલગ અલગ કોઈને ગોલ્ડન બૂટ, સિલ્વર બૂટ, ગોલ્ડન ગ્લવ્સ એવી રીતે અહીંયા એવોર્ડ મળેલા છે. તો એમાં ગોલ્ડન બૂટ કોને મળ્યા? તો કિલિયન એમ્બાપ્પે, જે કયા દેશના છે? ફ્રાન્સ દેશના. સિલ્વર બૂટ મેસીને મળેલા, જે કયા દેશના છે? આર્જેન્ટિના. ગોલ્ડન ગ્લવ્સ, તો આ ગ્લવ્સ એટલે હાથમાં પહેરવામાં આવે, તો તમને ખ્યાલ હોય તો ફૂટબોલમાં એક ગોલકીપર હોય તો એને એનાયત થયું છે. નામ છે એનું ઉનાઈ સાયમન, જે સ્પેન ગોલકીપર છે. ગોલ્ડન બોલ એ કોને મળેલું? તો રોડ્રી, જે ખેલાડી છે એ કયા દેશના છે? સ્પેન દેશના. 2026 ફીફા વર્લ્ડ કપ નું આયોજન 3 દેશમાં, USA, કેનેડા અને મેક્સિકો. અને આનું શુભંકર, કારણ કે ક્યારેક શુભંકરને લઈને પ્રશ્ન આવી જાય. તો USA જે દેશ છે એનું શુભંકર શું હતું? ક્લચ ધ બોલ્ડ ઈગલ. કેનેડાનું મેપલ ધ મૂસ અને મેક્સિકોનું જાયુ ધ જગુઆર. આ એનું શુભંકર. હવે 2030માં આયોજન થશે, તો 2030માં ક્યાં આયોજન થશે આનું? યુરોપ, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાની અંદર. તો 2030માં આયોજન થશે યુરોપ, આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં. ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન, જે WAICO જે સંસ્થા છે એની સ્થાપના ક્યાં કરવામાં આવી? હવે અહીંયા એક સંસ્થા છે, નામ છે WAICO, જેનું પૂરું નામ થાય વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન. કારણ કે અહીંયા
વર્લ્ડ, ધ્યાનમાં રાખજો, વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સનું આયોજન થયું હતું હમણાં તાજેતરની અંદર. વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સનું આયોજન ક્યાં થયું હતું? આ કોન્ફરન્સનું આયોજન, તો આનું આયોજન થયું હતું શાંઘાઈની અંદર. આ શાંઘાઈ ક્યાં આવેલું છે? ચીનમાં. એમાં આયોજન. હવે આ જે કોન્ફરન્સ હતી ને એમાં નિર્ણય લેવામાં આવ્યો, નક્કી કરવામાં આવ્યું કે ભાઈ હવે આપણે આવું એક ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરીએ કે જેનું નામ છે વર્લ્ડ એઆઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન. તો ત્યાં એની સ્થાપના કરવામાં આવી શાંઘાઈ ચીનની અંદર. અહીંયા આ જે સંસ્થાની સ્થાપનામાં કેટલા દેશ જોડાયેલા છે સંસ્થાપક તરીકે? 29. એક ચીન અને બીજા 28 દેશ, એટલે 29 દેશો દ્વારા આ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના. WAICO વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન, જેનું પૂરું નામ, સ્થાપના શાંઘાઈ ચીનની અંદર. વર્લ્ડ એઆઈ કોન્ફરન્સનું જે આયોજન હતું એમાં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. સંસ્થાપક દેશ તરીકે કેટલા જોડાયેલા છે વર્તમાનમાં? 29. ધ્યાનમાં રાખજો, ભારત આનો સભ્ય નથી. આ સંસ્થાનો હજુ ભારત સભ્ય નથી. ઉદ્દેશ્ય શું છે આનો હેતુ? નાગરિક ક્ષેત્રમાં એઆઈ નો સમાવેશી અને ભેદભાવ રહિત ઉપયોગ કરવો. એટલે કે માણસ છે, માણસ ભેદભાવ કરી શકશે પણ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ ભેદભાવ કરશે નહીં. તો એ ભેદભાવ રહિત અહીંયા ઉપયોગ કરવાનો છે. લક્ષ્યાંક શું રાખેલો છે કે 5 વર્ષમાં 5000 લોકોને પ્રશિક્ષિત કરવા, એક પ્રકારની એને ટ્રેનિંગ આપવી. જો તમને પૂછવામાં આવે કે એઆઈ માટેનું ફર્સ્ટ સંમેલન, એઆઈ માટેનું પહેલું જ સંમેલન ક્યાં આયોજિત થયું હતું, તો એઆઈ માટેનું ફર્સ્ટ સંમેલન હતું બ્લેચલેની અંદર. કઈ જગ્યાએ? બ્લેચલે. આ ક્યાં આવેલું છે? યુકેમાં. હમણાં તાજેતરમાં આપણા ભારતની અંદર એઆઈ ઇમ્પેક્ટ સમિટનું આયોજન હતું. કોનું આયોજન? એઆઈ ઇમ્પેક્ટ સમિટ આપણા ભારતમાં દિલ્હી ખાતે. ક્લિયર છે? તો આ પણ ધ્યાનમાં રાખજો. હવે તાજેતરની અવનવી વાતો જોઈએ. તાજેતરમાં ઇન્ડિયન આર્મીએ આસામમાં પૂરની સ્થિતિમાં મદદ કરવા માટે ઓપરેશન જળ રાહત શરૂ કર્યું. તમે ન્યૂઝમાં સાંભળેલું હશે, જોયેલું હશે કે ભાઈ અત્યારે આસામની અંદર હમણાં થોડા સમય પહેલા, થોડા દિવસો પહેલા જે ભયંકર પૂર આવેલું છે, પૂરની જે સ્થિતિ છે એમાં હવે આપણી એનડીઆરએફ ટીમ, આપણી આર્મી એ બધા અત્યારે મદદ કરવા માટે ત્યાં કાર્યરત છે. એમાં આપણી ઇન્ડિયન આર્મીએ ઓપરેશન જળ રાહત શરૂ કર્યું છે. તાજેતરમાં એક્સરસાઇઝ પીચ બ્લેક 2026 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ઓસ્ટ્રેલિયાની અંદર. પીચ બ્લેક 2026 એક પ્રકારની એક્સરસાઇઝ છે, ઓસ્ટ્રેલિયામાં એનું આયોજન. બીજા એક ન્યૂઝ છે કે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા પરિવર્તન યોજના શરૂ કરવામાં આવી. આ ખાસ મહત્વના ન્યૂઝ, ધ્યાનમાં રાખજો. કયું મંત્રાલય? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ હાઉસ એન્ડ અર્બન અફેર્સ. એના દ્વારા આની શરૂઆત, નામ છે પરિવર્તન. આમાં શું કરવામાં આવશે કે જે એનસીઆર આપણું જે સ્થળ છે, રીઝન છે, દિલ્હી જે આસપાસનો વિસ્તાર, એની અંદર જે જૂના ટ્રક અને બસ છે એને હવે રિપ્લેસ કરવાના છે. એને રિપ્લેસ કરવા એટલે હવે એ જૂના ટ્રક અને બસની જગ્યાએ કોઈ બીજા વાહનો. તો ભાઈ બીજા કયા વાહનો? તો બીજા એવા વાહનો કે જે એર પોલ્યુશન નથી કરતા, હવાનું જે પ્રદૂષણ છે એ ઘટાડવાનું છે. તેવા કયા વાહનો હોય? ઇલેક્ટ્રિક વાહનો. કેવા વાહનો? ઇલેક્ટ્રિક વાહનો. તો હવે આની અંદર જૂના બસ ને ટ્રક જે છે એને રિપ્લેસ કરવાના છે. કોનાથી? ઇલેક્ટ્રિક વાહનોથી. એના માટેનો એક યોજના શરૂ કરવામાં આવી, નામ છે પરિવર્તન. તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને બુખારેસ્ટ યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક દ્વારા માનદ ડોક્ટરેટ ની જે ઉપાધિ સન્માનિત કરવામાં આવ્યા. નામ છે એનું હોનોરિસ કોસા. બુખારેસ્ટની એક યુનિવર્સિટી, બુખારેસ્ટ યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક, એના દ્વારા આપણા દ્રૌપદી મુર્મુજીને ડોક્ટરેટની એક સન્માનિત કરવામાં આવ્યા છે. એનું નામ છે હોનોરિસ કોસા. ક્લિયર છે? આ બુખારેસ્ટ ક્યાં આવેલું છે ભાઈ? રોમાનિયાની અંદર. કઈ જગ્યાએ? રોમાનિયા. એના પછીના ન્યૂઝ, તાજેતરમાં ગ્લોબલ ફાઇનાન્સે દુનિયાની સર્વશ્રેષ્ઠ કન્ઝ્યુમર બેંકનો ખિતાબ કોને આપેલો? એસબીઆઈ ને, આપણી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને. ગ્લોબલ ફાઇનાન્સે સર્વશ્રેષ્ઠ કન્ઝ્યુમર બેંક તરીકેનો ખિતાબ આપણી એસબીઆઈ ને આપેલો છે. એસબીઆઈ ની જો વાત કરીએ તો પૂરું નામ થાય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. સૌથી વધારે શાખા ધરાવતી બેંક આપણા ભારતમાં છે એસબીઆઈ.
હવે એસબીઆઈ નો થોડો ઇતિહાસ જોઈએ ને તો 3 બેંક, જ્યારે અહીંયા અંગ્રેજો હતા તો અંગ્રેજોએ 3 બેંકની સ્થાપના કરી. એક છે બેંક ઓફ બોમ્બે, બેંક ઓફ બોમ્બે, મદ્રાસ અને બેંક ઓફ બંગાળ. આ અલગ અલગ જગ્યાએ 3 બેંકની સ્થાપના 1921 ની અંદર આ ત્રણેય બેંકને મર્જ કરી અને બનાવવામાં આવી ઇમ્પિરિયલ બેંક. શું બનાવવામાં આવ્યું? ઇમ્પિરિયલ બેંક. વર્તમાનમાં જે આપણી આરબીઆઈ, બેંકોની બેંક આરબીઆઈ જે કામ કરે છે એ કામ એ સમયે આ ઇમ્પિરિયલ બેંકનું એ કામ હતું. તો 1921માં આ ત્રણેય બેંકને મર્જ કરી નામ આપી દીધું ઇમ્પિરિયલ બેંક. અને પછી 1955ની આસપાસ એટલે કે 1955 ના વર્ષમાં ઇમ્પિરિયલ બેંકનું નામ થઈ ગયું એસબીઆઈ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. એના પછીના ન્યૂઝ છે, તાજેતરમાં કર્તવ્ય ભવન 2 નવી દિલ્હી ખાતેથી કાયદા અને ન્યાય વિભાગે ઈવીએસ પોર્ટલ લોન્ચ કર્યું છે. ઈવીએસ પોર્ટલ, તો આનો મતલબ શું થાય? ઈ એટલે ઇલેક્ટ્રોનિક, VASP, વિધિ સાહિત્ય પ્રકાશન. વિધિ સાહિત્ય પ્રકાશન, આનો મતલબ થાય છે કે જે લો અથવા જે કાયદાના જે પણ પુસ્તકો છે, કાયદાના પુસ્તકો કે જનરલ્સ જે પણ હોય, આ જે કાયદાના પુસ્તકો એને ઓનલાઈન આપવાના છે. જે પણ વ્યક્તિને અહીંયા માહિતી જોઈએ છે, અપડેટ રહેવું છે આ કાયદાની અંદર, એ બુકની અંદર એ માહિતી અપડેટ જોવા માટે એક પ્રકારે ઓનલાઈન માહિતી આપવા માટે, એક સરળતા આપવા માટે એક ઓનલાઈન આ તમને માહિતી મળશે. તો એના માટેનું એક પોર્ટલ લોન્ચ કરેલું છે, ઈવીએસP પોર્ટલ. કોના દ્વારા? કાયદા અને ન્યાય વિભાગ જે છે આપણું, એના દ્વારા. એના મંત્રી કોણ છે? તો વર્તમાનમાં એના મંત્રી છે અર્જુન રામ મેઘવાલ. શું નામ છે? અર્જુન રામ મેઘવાલ. તો આજના લેક્ચરમાં આટલું કન્ટેન્ટ રાખીએ. લેક્ચરને લાઈક કરી દેજો, તમારા દોસ્તો સુધી આ લેક્ચરને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ક્લિક કરી દેજો. વધારે જે માહિતી હોય એ તમને મળી રહે. જય હિન્દ, ધન્યવાદ.